તો નવસારીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। નવસારીમાં સોનાના સિક્કા સાથે આરોપી ઝડપાયો છે। તો નવસારીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સોનાના સિક્કા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। બિલીમોરામાં કાટમાળમાંથી મળ્યા હતા સિક્કા। તો સોનાના સિક્કા સાથે 4 લોકોને એમપીમાંથી પકડી પાડવામાં આવ્યા છે। 92.25 લાખના 199 સોનાના સિક્કા કબજે કરવામાં આવ્યા છે, તેમજ આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો સોનાના સિક્કા સાથે 4 આરોપીઓ ઝડપાયા છે। સોનાના સિક્કા સાથે 4 લોકોને એમપીમાંથી પકડી પાડવામાં આવ્યા છે। તો બિલીમોરામાં કાટમાળમાંથી આ સોનાના સિક્કા મળી આવ્યા હતા। તો કુલ રૂપિયા 92.25 લાખના સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે। કુલ 199 સોનાના સિક્કા કબજે કરવામાં આવ્યા છે, તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવે છે। તો બિલીમોરાના કાટમાળમાંથી આ પ્રકારના સોનાના સિક્કા મળી આવ્યા હતા। સોનાના સિક્કા સાથે 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ 4 લોકોને એમપીમાંથી પકડી પાડવામાં આવ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રુસિયત શર્મા જોડાઈ ગયા છે। જી રુસિયત, નવસારીમાં સોનાના સિક્કા સાથે 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, તે વિશે શું છે વધુ વિગત? જી ચોક્કસપણે કહી શકાય, જે થોડા સમય અગાઉ જે બિલીમોરાનો જે બંદર રોડ વિસ્તાર આવ્યો છે, તે બંદર રોડ વિસ્તાર ઉપર જે કંઈક જૂનું પુરાણું જે મકાન હતું, જે મકાન જે કાટમાળને તોડી પાડવા માટે જે ભાઈને વલસાડના જે ભાઈ કોન્ટ્રાક્ટર સફરાજ ખાન તેમને આપવામાં આવ્યું હતું। જે મકાન હતું તે મકાનના જે માલિક છે હવાબેન છે, તે યુકે રહે છે, પરંતુ તેમનું મૂળ માલિક જે તેઓનું મૂળ જે નિવાસસ્થાન છે તે ચીખલી તાલુકાના સુરખાઈ ગામનું છે। ત્યારે જે હવાબેન દ્વારા જે તેઓને કાટમાળ તોડવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ વલસાડનું જે કોન્ટ્રાક્ટર સફરાજ તેમના દ્વારા જે એમપી 3 જેટલા મજૂરો લાવીને તે કાટમાળ કાઢવામાં આવ્યો હતો, પરંતુ જે કાટમાળ તોડતા સમયે જે સિક્કાઓ છે તે સિક્કાઓ મળી આવ્યા હતા। જે સિક્કાઓ લઈને કોન્ટ્રાક્ટર અને જે મજૂરો છે તે મજૂરો મધ્યપ્રદેશ ફરાર થઈ ચુક્યા હતા। ત્યારે મધ્યપ્રદેશમાં તેઓ સિક્કા એ કરવા જતા ત્યાંની પોલીસ જે પણ છે તે પોલીસ પણ ત્યાં 4 જેટલી પોલીસો હાલ છે તે જેલમાં એ કરી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે બિલીમોરાના જે સિક્કા જે ઘટના છે તે સમગ્ર નવસારી જિલ્લામાં હચમચાવી રહી છે। ત્યારે 199 જેટલા નવસારી એલસીબી દ્વારા 199 જેટલા સિક્કાઓ રિકવર કરવામાં આવ્યા છે। 92 લાખથી પણ વધુનો જે મુદ્દામાલ છે, મુદ્દામાલ હાલ રિકવર કરવામાં આવ્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે નવસારી એલસીબી દ્વારા જે મોટી સફળતા હાલ છે ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે। જી રુસિયત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। નવસારીમાં સોનાના સિક્કા સાથે આરોપીઓ ઝડપાયા છે। બિલીમોરામાં કાટમાળમાંથી આ સોનાના સિક્કા મળી આવ્યા હતા। સોનાના સિક્કા સાથે 4 લોકોને એમપીમાંથી પકડી પાડવામાં આવ્યા છે। 92.25 લાખના 199 સોનાના સિક્કા કબજે કરવામાં આવ્યા છે।